હેલો મિત્રો, ફટાફટ દર્શન કરી લેજો। આજે બીજ છે 22/12/2025 ને રામાપીરની બીજ સોનલ બીજ તરીકે પણ લોકો ઓળખે છે। તો આપણે ફટાફટ પહોંચી જઈએ રામાધણી બાબારીના રામાપીરના દર્શન કરવા। તો તમે પણ ફટાફટ દર્શન કરી લેજો, કારણ કે સવારે સવારમાં દર્શન ભગવાનના કરવા એ ખરેખર આપણો લાવો છે। અને જે બાબારીમાં માનતા હોય, આસ્થા રાખતા હોય ભગવાન માતાજીના, તો એમના જ ચરણોમાં આપણે શીશ ઝુકાવીશું। આ રામાપીરના આંસુઓ છે, ઘોડા છે, અને રામાપીર બાજુમાં આવેલું મંદિર એ પણ તમને બતાવું। અખંડ જ્યોત ચાલુ જ હોય છે, અને ફટાફટ દર્શન કરી લો। આ છે લડ્ડુ ગોપાલ, શ્રી રામ, લક્ષ્મણ, સીતા માતા, ભગવાન શ્રી રામ છે, રામાપીર છે, અને લડ્ડુ ગોપાલ શિવ શંભુ ભોળાનાથ મહાદેવ પણ છે, લક્ષ્મી માતા પણ છે। અને અહીંયા તમે જોશો તો ચામુંડ માતા, સધી માતા, બ્રહ્મણી માતા, મેલડી માતા, જોગમાયા, તમામે તમામ દેવો અમારા સંજયભાઈ યોગી સાહેબના ઘરમાં બિરાજમાન છે। તો ફટાફટ દર્શન કરી લો। જય રામાધણી, જય રામાપીર। તો આજે બીજ છે અને બીજના દર્શન કરી લો બાબારીના, રામાપીરના। જય રામાધણી, જય બાબારી, જય રામાપીર। તો મિત્રો, આપણે આવી ગયા છે રાજપુર ગામ, પાટણથી લગભગ 5 કિલોમીટરના અંતરે ચાણસ્મા હાઈવે ઉપર આવેલું ગામ છે। આ ગામનું જ્યારે તોરણ બંધાયું, એટલે ગામની જ્યારે સ્થાપના થઈ, જે 1742ની અંદર નવું રાજપુર તરીકે આ ગામ વસેલું છે। અને આ જ ગામની અંદર આ સરસ મજાનું મંદિર, એટલે કે રામાપીરનું, બાબારીનું, રામાધણીનું મંદિર આવેલું છે। તો અહીંયા લોકો બહુ જ દર્શન કરવા માટે પબ્લિક આવતી હોય છે, બહુ ભીડ હોય છે। સવારને સાંજે તો આરતી સમયે તો બહુ જ ભીડ હોય છે। અહીંયા તમને એક બીજી વિશેષતા એ છે કે અહીંયા નાના નાના બાળકો મંદિરે આવતા હોય એનો પણ અનેરો લાવો છે, કારણ કે પૈસા તમે કમાઈને લઈ શકો છો, મેળવી શકો છો, પણ સંસ્કાર તો બાબાજીના દર્શનના સાનિધ્યમાં આપણે પહોંચી ગયા છીએ, એટલે કે રામાપીરના દરબારમાં આપણે આવી ગયા છીએ। પૂજારી બાપુ પણ હાજર છે, અને તમે તમામ મિત્રો દર્શન કરી લેજો। જે મારી સાથે નવા હોય તે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે આ મંદિરની સ્થાપના થઈ તો છેક રણુજાથી એની કહેવાય ને જ્યોત, એ જ્યોત અહીંયા સુધી લાવેલી છે। એના પણ તમને દર્શન કરાવું। આ છે ગણપતિ બાપ્પા વિઘ્નહર્તા, એના પણ દર્શન કરી લો દાદાના। અને એમની સામે જ પવનપુત્ર હનુમાન દાદાના પણ દર્શન કરી લો, બજરંગબલી। તો તમને હવે જ્યોતના દર્શન કરાવું। તો આ અખંડ જ્યોત છે, અને છેક જ્યારે મંદિરની સ્થાપના થઈ ત્યારથી જ આ જ્યોત અખંડ જ્યોત છે। આ મંદિર પબ્લિક બહુ દર્શન કરવા માટે આવે છે, અને અખંડ આ દીવો પ્રજ્વલિત ચાલુ જ હોય છે, એટલે કે અખંડ જ્યોત છે, ચાલુ ને ચાલુ જ હોય છે। મંદિરના સાનિધ્યમાં જ્યારે બીજ હોય ત્યારે રાત્રે ભજન પણ થતા હોય છે, અને બહુ બહોળી સંખ્યામાં ભક્તો હાજરી આપતા હોય છે અને ભજનનો આનંદ લેતા હોય છે। તો આ છે આપણી ખરેખર સંસ્કૃતિ। જોઈ શકો છો તમે મંદિર, સંપૂર્ણ મંદિર છે, અને દાદાના દર્શન કરો બીજના દિવસે, એટલે આપણે જે માગવું હોય આપણી મનોકામના સાચા મનથી, સાચા હૃદયથી તમે પ્રાર્થના કરો તો બાબારી રામાધણી રામાપીર પૂર્ણ કરે છે। હવે તમને બતાવું છું, એની બાજુમાં જ એક્ઝેક્ટ સરસ મજાનો બાગ બગીચો છે, અને ભક્તો આવે એના માટે બહાર બોકડાની પણ વ્યવસ્થા કરેલી છે। તો આ રીતે નાના નાના બાળકો પણ આવતા હોય છે, અને નાના બાળકો જ્યારે મંદિરમાં આવે તો આપણને ખરેખર અનેરો જ આનંદ મળે, કારણ કે સંસ્કાર એ અહીંથી જ મળવાનો શરૂ થઈ જાય છે। અહીંયા દાદાના સાનિધ્યમાં, એટલે કે રામાપીરના સાનિધ્યમાં ખીરનું
પ્રસાદ તરીકેનું આયોજન કરેલું છે અને તમે જોઈ શકો છો ભક્તો સેવા પૂરી પાડી રહ્યા છે. ચા, ખીર અને તમામ પ્રકારની જે થતી સેવા પૂરી પાડવાની કોશિશ કરતા જ હોય છે. મનમાં વિશ્વાસ, અતૂટ શ્રદ્ધા અને ભક્તિ હોય તો ભગવાન ભક્તનું કામ કરતા જ હોય છે. સેવાભાવી વ્યક્તિઓ, વડીલો, યુવાનો અને સેવાનો લાભ આલતા દાતાઓ અહીંયા જોવા મળી રહ્યા છે. તો બાબારીના સાનિધ્યમાં આવીએ એટલે તમારે જે બી તકલીફ હોય એ તમે બાબાના સાનિધ્યમાં આવો એટલે લગભગ મટી જ જતી હોય છે. તકલીફો દૂર જ થતી હોય છે. બસ તમારે ખાલી મહેનત સાચા હૃદયથી કરવાની હોય. અને બીજું કે તમે સાચા હૃદયથી મહેનત કરો તો ભગવાન એનું ફળ આપતા જ હોય છે. એટલે કે મન મક્કમ હોય તો દરેક કામ શક્ય થઈ જ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ સેવાકીય પ્રવૃત્તિની અંદર ભાઈશ્રી જોડાયેલા છે અને તેલનો ડબ્બો, કંઈક ખીર તો બની જ રહી છે પણ એની સાથે સાથે પ્રસાદી માટે બીજું પણ બનાવવા જઈ રહ્યા છે. શાયદ ખીર જ છે. તો આ રીતે અહીંયા ભક્તો માટે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. જ્યારે જ્યારે બીજ હોય ત્યારે થોડું નાનું પણ ધીમે ધીમે હવે આટલું વિશાળ કામ થતું જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે મને વાત કરી કે નાનાથી શરૂઆત કરી હતી દર બીજે, હવે વિશાળ તપેલા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ભક્તો આવતા જ હોય છે. એના માટેની આ પ્રસાદી રૂપેનું આયોજન થઈ રહ્યું છે. અને બાળકો પણ તમે જોઈ શકો છો કે સંસ્કાર લેવા માટે તમે મંદિર અને વડીલોના ચરણોમાં હોય તો તમને સંસ્કાર ઓટોમેટિક મળી રહેતા હોય છે. અત્યારના યુગમાં લોકો બાળકોને મોબાઈલ આપતા હોય છે અને બાળકો પણ એટલા બધા મોબાઈલની અંદર વ્યસ્ત હોય છે. ત્યારે ખરેખર ગામડાની અંદર હજુ પણ મોબાઈલથી દૂર છે બાળકો, અને એ આપણને જોવા મળ્યું.